રાજકોટમાં જીએમએસસીએલ દવાના વેરહાઉસમાં ગાંધીનગરની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ મોરબી રોડ પર આવેલ વેરહાઉસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। અચાનક જ ગાંધીનગરથી ટીમ તપાસ માટે આવતા વેરહાઉસમાં દોડધામ મચી ગઈ હતી। જિલ્લા કલેક્ટરના રિપોર્ટ બાદ ટીમ દોડી આવ્યાની ચર્ચાઓ થઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સરકારી દવાખાનાઓમાં મોકલાય છે દવાઓનો જથ્થો। કેટલીક દવાઓની યોગ્ય જાળવણી ન થતી હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવી રહી છે। અગાઉ વેરહાઉસના મેનેજરની ગેરરીતિ મામલે હકાલપટ્ટી પણ કરાઈ હતી। તો વહેલી સવારથી જ ગાંધીનગરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ બોલાવાઈ રહ્યો છે। જો કે જીએમએસસીએલના ડેપ્યુટી જનરલ મેનેજરનું કહેવું છે કે આ માત્ર રૂટીન તપાસ છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વરસાદમાં પલળી જવાના લીધે કેટલીક દવાઓનો જથ્થો બગડી ચૂક્યો હતો। તો ગેરરીતિ મામલે વેરહાઉસના મેનેજર સહિત 7 જેટલા લોકોની હકાલપટ્ટી પણ કરાઈ હતી। જિલ્લાઓમાં સરકારી દવાખાનાઓમાં દવા સપ્લાય કરતું જીએમએસસીએલના ગોડાઉનમાં હાલ ગાંધીનગરની ટીમ છે તે તપાસ અર્થે પહોંચી છે। આજ સવારથી આ ટીમ છે તે અહીં તપાસ છે તે કરી રહી છે। જે દવાનો જથ્થો, તેની જાળવણી, તેનો ઉપયોગ સહિતના મુદ્દે ગાંધીનગરની ટીમ છે તે તપાસ કરી રહી છે। આપણી સાથે જે ડેપ્યુટી જનરલ મેનેજર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? ટીમ છે તે તપાસ કરવા રહી છે, શું મુદ્દાઓ ધ્યાનમાં રહે છે, કે આધારે ટીમ તપાસ કરી રહી છે? આ ટીમ કોઈ સ્પેસિફિક નથી। અમારી રૂટીન ઇન્સ્પેક્શન વિઝિટ હોય છે। અમારા જે ડેપોના વેરહાઉસના એક કેપીઆઈ હોય છે, કે અમુક ઇન્ડિકેટર હોય છે કે એનો સપ્લાય કેટલો છે, એનું સ્ટોક આઉટ શું છે, એને ક્વોરન્ટાઇનમાં શું છે, કેટલા સેમ્પલિંગ થાય, આ બાબતે વિવિધ ઇન્ડિકેટર હોય છે। આ ઇન્ડિકેટરનું અવારનવાર હેડક્વાર્ટર આપણી કચેરીથી માનનીય એમડી શ્રી દ્વારા એનું રિવ્યૂ થતું હોય છે। માનનીય અગ્ર સચિવ શ્રી સાહેબ દ્વારા રિવ્યૂ થશે, ક્યારેક માનનીય મંત્રી શ્રી સાહેબ દ્વારા પણ આ રિવ્યૂ થતા હોય છે। અને અમારી જ્યારે એ કેપીઆઈમાં કોઈ અપગ્રેડેશન ના થતું હોય તો અમે રૂટીન પર્સનલ એક વિઝિટ કરતા હોય છે। આ વેરહાઉસના જે મેનેજર છે, જે સંભાળતા હતા, એને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, તેની કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી। શું માનો છો એ બાદ રાજકોટનું જીએમએસસીએલનું ગોડાઉન છે ત્યાં તપાસ છે તે વધારે દેવામાં આવી છે? એવું નથી, પણ આપણે જ્યારે ક્યારેક સ્ટાફ જ્યારે બદલાય, એક ટ્રાન્સપોર્ટ, એક પરિવર્તન જ્યારે ડેપોમાં થતું હોય છે, તો નવા સ્ટાફને અનુભવ, કેપેસિટી બિલ્ડિંગનું પણ અમારી જવાબદારી છે, એ લોકોનું સુપરવિઝન કરવાની। એમના અમુક પ્રશ્નો એ પણ આપણે સોલ્વ કરતા હોય, તો એ પ્રમાણે એને જ્યાં અમને વીક પોઈન્ટ લાગે ત્યાં અમારું ફોકસ રહેતું જ હોય છે। એક વાત એવી છે કે જે દવાઓનો જથ્થો જે જગ્યાએ તેની જાળવણી યોગ્ય રીતે કરવી જોઈએ, કારણ કે ભૂતકાળમાં રાજકોટના જીએમએસસીએલ ગોડાઉનમાં જે લાખો રૂપિયાની દવાનો જથ્થો છે તે વરસાદમાં પલળી ગયો હોય એ રીતે સામે આવ્યું છે, ખુલ્લામાં પડ્યો એ રીતે સામે આવ્યું છે। એટલે જાળવણીને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા એમડીને એક પત્ર લખવામાં આવ્યો હતો, એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, એના આધારે તપાસ આવી છે, એવી વાત સાચી છે સર? ના, એ તપાસ જ્યારે અમારી વિઝિટ થઈ હતી, એ પણ જે પ્રાથમિક તપાસ રિપોર્ટ છે એ અમારા સાહેબશ્રીને અમે આપ્યો હતો। માનનીય અગ્ર સચિવ શ્રી સાહેબ, માનનીય મંત્રી શ્રી સાહેબને આપણે એ રિપોર્ટ સોંપ્યો હતો। એટલે એ તપાસ અલગ છે, આ અમારી રૂટીન વિઝિટ છે। અને રૂટીન વિઝિટમાં અમારા ઘણા બધા, મેં અગાઉ વાત કરી, કેપીઆઈ ઇન્ડિકેટર છે, અમારું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અત્યારે થાય છે એમાં શું પ્રોગ્રેસ છે। તમારી જે વાત છે કે ભવિષ્યમાં આવું ના થાય એના માટે તમે બાજુમાં જોયું કે અત્યારે એક શેડની પ્રક્રિયા કરી રહ્યા છે, કારણ કે આપણી ઈડીએલની દવાઓમાં વધારો થયો છે। તો એ પણ આપણા તંત્રને ખ્યાલ છે કે ભવિષ્યમાં આવા કોઈ ઇસ્યુ ના થાય, એની સ્પેસ વધારવી પડશે। તો સરકારશ્રીએ, આપણે માનનીય મંત્રીશ્રી સાહેબે અગાઉથી જ આપણને પ્લાનિંગ આપ્યું છે કે ભાઈ તમે શેડ બનાવો, એક્સપાન્શન કરો, તો આ ડેપો પર આવા આપણા બીજા અન્ય ડેપો પર પણ એક્સપાન્શન થઈ રહ્યા છે। સ્પષ્ટપણે એટલે જે ગાંધીનગરથી આવેલા જે અધિકારી છે તે આ જે પ્રક્રિયા છે, આ જે તપાસ છે તેને રૂટીન તપાસ છે તે ગણાવી રહ્યા છે। જોકે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા જે એમડી છે જીએમએસસીએલના, તેમને એક રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો હતો, અને આ રિપોર્ટના આધારે આ તપાસ થયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અગાઉ અનેક વખત જે જીએમએસસીએલના ગોડાઉનમાં જે તેમના જે કર્મચારીઓ છે તેમની બેદરકારી સામે આવી હતી, દવાનો જથ્થો વરસાદમાં પલળી ગયો હોવાનું પણ સામે આવ્યું હતું, અને જેને કારણે જ અહીંના મેનેજર સહિત કુલ 7 લોકોની હકાલપટ્ટી છે તે પણ કરવામાં આવી હતી। અને ત્યારબાદ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન થાય તે માટે જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।